ભરૂચ જિલ્લામાં રસ્તો બનાવવામાં કોન્ટ્રાક્ટરને કટકી વ્યવહાર અધિકારીઓને કરવો પડતો હોવાથી હલકી કક્ષાનું મટીરીયલ વાપરી રસ્તો બનાવવામાં આવતો હોવાની વાત કરીને આજે ભ્રષ્ટાચાર થતો હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ પત્રકાર પરિષદમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ કર્યો હતો। ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ફરી આજે રસ્તા બનાવવામાં કટકી કરનારા પદાધિકારીઓ અને અધિકારીઓનો ઉઘાડો લેતી પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। ખરાબ રસ્તાઓ માટે રાજકીય આગેવાનો અને કોરીના ખરાબ મટીરીયલ જવાબદાર હોવાનું આજે પત્રકાર પરિષદમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટતા કરી હતી। હાલ ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતના બાંધકામ માર્ગ અને મકાન વિભાગના બાંધકામ વિભાગ તરફથી તેમજ પીડબ્લ્યુડી તરફથી બનાવવામાં આવેલા રસ્તામાં રીતસરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયરો અને જે તે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા અને અધિકારીઓ દ્વારા કટકી વ્યવહાર કરીને રસ્તાઓમાં ભલે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવે, રોડ જલ્દી તૂટી જાય તેની પર્યાપ્ત પરવા કર્યા વિના જ કટકી ખાઈને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે અને તેના કારણે કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને રસ્તો બનાવી રહ્યા છે। એવી વાત અમે નથી કરતા, પરંતુ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જે પત્રકાર પરિષદમાં કરી હતી। તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તેમજ અન્ય વિસ્તારોમાં જે બની રહેલા રસ્તાઓમાં કે જે કામોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે આરએનબી વિભાગ દ્વારા કરાતું હોવાનું નિરીક્ષણ કરતા રહે છે। હાલમાં એક જ સ્થળે રસ્તાના કામ માટે વપરાતું મટીરીયલ ખરાબ હોવાનું તેઓના ધ્યાનમાં આવતા તેમણે કામ રોકવા માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીને સામે સીધો ફોન કરીને વાત કરી હતી અને અધિકારીને કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। ખરાબ રસ્તાઓ માટે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે કે પછી તે સ્થાનિક સંસ્થામાં બેઠેલા એટલે કે સત્તામાં બેઠેલા જેના હાથમાં છે તે સત્તાધીશો પર તેનો જવાબદારી આવે છે તેવો પ્રશ્ન તેમણે સ્વીકાર કર્યો હતો। અધિકારીઓ અધિકારીઓના દબાણમાં કામ કરે છે। ભાજપ હોય કે અન્ય કોઈ પક્ષ, ઝઘડિયા સહિત વિસ્તારમાં અનેક રાજકીય આગેવાનોની કોરી આવેલી છે, જ્યારે કેટલાકમાં તો સીધો કે કેટલાક આડકત રીતે પોતાનો ભાગ રાખી દે છે। ત્યારે ખરાબ મટીરીયલ આવતું નથી, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલની પારદર્શી વહીવટી સરકાર તંત્ર આ મામલે કાર્યવાહી કરશે તેમ તેમણે જણાવ્યું હતું। એટલે કે ભરૂચ જિલ્લા પંચાયતના અને તમામ 9 તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદ અધિકારીઓ રીતસર કોન્ટ્રાક્ટરો પાસેથી આડકતરી રીતે રૂપિયા પડાવે છે, એટલે કે કટકી વ્યવહાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે તેવો ખુલાસો આજે પત્રકાર પરિષદમાં ખુદ સાંસદ સભ્ય મનસુખભાઈએ કરી નાખ્યો હતો। ના મેં કીધું ને, મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ જો અધિકારીઓ તો કોઈ એમાં કોઈ અધિકારીઓ શું આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરને એટલે હું બોલું છું આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે। હે ના પરિણામ આવે છે, અરે આવે છે પરિણામ, આ પરિણામ આવે છે। તમે જો આજે કામ ખરાબ થયું છે ને, ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે રાજપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટીરીયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે। તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે। આજે ખરાબ મટીરીયલ વાપર્યું, કઢાયું, એનએચઆઈ નેત્રંગનું એનએચઆઈનું કામ ખરાબ થતું હતું એ પણ કઢાયું। આને પારદર્શક વહીવટ કહેવાય। જે કામ મનસુખ વસાવાને ખરાબ દેખાય છે અધિકારીઓને કેમ નથી દેખાતું? ના, અધિકારીઓનો હું વાંક નથી કરતો, હું અધિકારીનો વાંક કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો સખત મહેનત કરે છે, અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર, પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને તમને એક વિનંતી કરું, મારી કેટલીક મર્યાદા છે, એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો, એ ખબર લિસ્ટ આવશે એટલે ખબર પડશે। એ તમે લિસ્ટ માંગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે, એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે ને એ કોરી કયા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે બધું ખબર પડશે। એમાં બધી જ પાર્ટીના લોકો છે, આ કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો એક પાર્ટીના નથી, બધા જ લોકો, ને બધાની સામે હું ખુલ્લા પાડું છું।